ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 31 શુક્રવાર. શ્રી અલગજી કહે છે કે હે નિરંજન, મહેતા નરસૈયાની હુંડી કેવી રીતે સ્વીકારી હતી? કુંવરબાઈનું મામેરું શ્રી કૃષ્ણે કેવી રીતે ભર્યું હતું? કોઈ પણ ઉપાસનામાં, સાધનામાં જ્યાં સુધી આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થતી નથી ત્યાં સુધી આવી અનુભૂતિ પ્રાપ્ત થતી નથી. આવી આંતરવૃત્તિ થવાથી બહારની વૃત્તિઓ બધી દૂર ચાલી જાય છે. આને જ આત્મસમર્પણ ભાવ કહેવાય. લાગી લાગી સબ કહે, લાગી ન જાણે કોઈ. આમ કેટલાય દિવસો શ્રી દત્તની મસ્તીમાં પસાર થવા લાગ્યા. એક દિવસ ભગવાન શ્રી દત્ત પંચગંગાના ઘાટ ઉપર પ્રગટ થયા અને નારાયણને પ્રેસોચ્ચારે સંન્યાસ આપતી વખતે અપાતો મંત્ર કરાવીને તેમણે જાતે સંન્યાસીની દીક્ષા આપી. ત્યારથી પોતાના હાથમાં દંડ લઈને નારાયણને ગામમાં આવતા લોકો તેમની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, બ્રાહ્મણ સંન્યાસી વગર આમને દંડ સંન્યાસ કોણે આપ્યો? ભગવા વસ્ત્ર પહેરીને નટની માફક વેશ પહેરી લીધો હોય એમ લાગે છે. તેમ બધાએ તેનો બહિષ્કાર કર્યો. પણ સ્વામીના મનમાં જરાસર કોઈ ખેદ ન થયો. જેમની સ્થિતિ બ્રહ્માકાર થઈ હોય તેમને નિંદા અને સ્તુતિ સરખા જ લાગે છે. જરા થોભો અહીં થોડું સમજીએ. કેટલાક લોકો પોતે ઈશ્વરના ખૂબ જ નજીકના અથવા પોથા પંડિત હોવાથી આવા મુક્તવૃત્તિમાં ફરતા ફરિસ્તાઓ ઓલિયાઓની અંદરની વૃત્તિને જાણતા ન હોવાથી આજે પણ તેની હાંસી ઉડાવી ટીકા નિંદા કરતા હોય છે. દરેક જીવાત્મા તેના પૂર્વ સંસ્કારના અધિકાર પ્રમાણે જે તે ઉપાસનામાં મસ્ત થઈને તેની મસ્તીમાં મહાલતો હોય છે. તેથી સાધનાના માર્ગમાં રહીને અન્યની આવી ટીકા નિંદા કરવી જોઈએ નહીં. હાંસી ઉડાડનારને અંતે પસ્તાવાનો વારો આવે છે. માટે કોઈ પણ સાધકની તેની નિજાનંદની મસ્તીને વખોડવી નહીં. ભગવાન શ્રી રંગાવધૂતજીએ આથી જ ગાયું છે, કોઈ ફૂલો ઉછાલે વાહ જૂતિયો સે મારે, નિંદા સ્તુતિ સહલે બેઠે હે મસ્ત પ્યારે. અવધૂત્યાનંદ ભજન નંબર 186 પાના નંબર 170 પંક્તિ નંબર 2. ભગવાનને પોતાના ભક્તની કોઈ ધૃણા કે તેનો તિરસ્કાર કે તેની નિંદા ટીકા કરે તો તેને સહેજ પણ ગમતું નથી. તે સહેજ પણ ચલાવી લેતો નથી. તે પોતાના ભક્તને નિમિત્ત કરીને જ તેને હેરાન કરનારના મોં બંધ કરી દે છે. નારાયણ સ્વામી જે ઓરડીમાં બેસી શ્રી દત્તનું ધ્યાન નિયમિત કરતા હતા તે ઓરડીના બારણામાં ભક્તાભિમાની શ્રી દત્ત ગુપ્ત રૂપે રહીને મઠમાં લોકો દેવદર્શને આવીને નારાયણ સ્વામીને નમો નારાયણ કહીને વંદન કરતા તેમને આશીર્વાદ રૂપે નારાયણ એવો જવાબ આપતા. તે જોઈને બધા લોકોને આશ્ચર્ય થતું હતું. પણ જ્યારે મઠાધિપતિને ખબર પડી ત્યારે તેને થયું કે નારાયણ આશીર્વાદનો શબ્દ કોઈ બીજો જ બોલી રહ્યો છે. ઘણા પ્રયત્ન કરવા છતાં તેને કંઈ પતો લાગ્યો નહીં. ત્યાર પછી એક દિવસ મઠાધિપતિ નિજદેવનું ધ્યાન ધરીને દેવને નૈવેદ્ય અર્પણ કરવા જતાં તેમની કોણી ભીતને ધક્કો વાગતા તેમનું ધ્યાન ભંગ થયું
ને તેમના હાથમાં રહેલું તમામ નૈવેદ્ય પડી ગયું, જેની કોઈને ખબર ના પડી. પણ નારાયણ સ્વામીને એની જાણ થઈ ગઈ. તેમણે મઠાધિપતિને ધ્યાન સ્થાન મકતું કરીને બેસવાનું કહ્યું, જેથી ધ્યાનભંગ ના થાય અને પૂજન સારી રીતે થાય. આ સાંભળી મઠાધિપતિ તરત ઊભા થઈ સ્વામીને દંડવત પ્રણામ કરે છે અને પોતાના અપરાધની માફી માંગે છે. આમ અનેક શંકાશીલ કસોટીમાંથી ભગવાન શ્રી દત્તે જ તેમને ઉગાર્યા હતા. શ્રી નારાયણ સ્વામીએ મઠાધિપતિનો જરાય વાંક ન કાઢતા તેમણે જ પોતાની દીક્ષાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો અને આ દીક્ષા સ્વયં શ્રી દત્ત ભગવાને જ આપીને તેમનું નામ નારાયણ સરસ્વતી પાડ્યું હતું. તેથી તેમના દીક્ષાગુરુ શ્રી દત્ત મહારાજ સ્વયં હતા. આ સાંભળી લોકો શરમાઈ ગયા ને અપરાધની માફી માંગીને તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. તે પછી સ્વપ્નમાં પણ તેઓ તેમની નિંદા કરતા નહીં અને એ પોતે જ સાક્ષાત દત્તની મૂર્તિ છે એવી અનુભૂતિ કરવા લાગ્યા. નારાયણ સ્વામી પોતાના શિષ્યો સાથે યાત્રા કરતા જંગલના હિંસક વાઘ પર કૃપા દ્રષ્ટિ કરીને તેના દુઃખનું નિવારણ કરે છે. 20 વર્ષના મૃતપુત્રને પુનઃ પ્રાણ આપી સજીવન કર્યો. આમ અનેક અગણિત લીલા કરી ઈસવીસન 1727 ચૈત્રવદ અમાસે સ્વામી જળ દેહને છોડીને નિજાનંદમાં ભળી ગયા. શરીર છોડતા પહેલાં બધાને કહ્યું, મારા સ્થાનને જે સારું શુદ્ધ રાખી નિર્મળ રાખશે તેને શ્રી દત્ત સદગતિ આપશે. ભક્તજનોએ ત્યાં તેમની સમાધિ રચી તેમની સમારાધનાનો ઉત્સવ કરવા લાગ્યા અને તે ઉત્સવમાં વાસુદેવ પણ આવતા હતા. સ્વપ્ને પણ તે દિન થકી નિંદે કોઈ ન તેમ, માની દત્ત પ્રત્યક્ષ એ રાખે સદભાવ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 108 દોહરો 74. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.